आशा की किरण। જેને ભગવાનનો મહિમા સમજાય, જેને ભગવાનના સંબંધવાળી ધરતીનો મહિમા સમજાય, ભગવાનના સંબંધવાળા સંતો ભક્તોનો મહિમા સમજાય, એ બધાનો બેડો પાર થઈ જાય. એમ હું નથી કહેતો. સ્વયં ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 72માં વચનામૃતમાં બોલ્યા છે. ભગવાન શ્રી હરિ કહે જેને મારો મહિમા હોય, માને ભગવાનનો મહિમા હોય, ભગવાનના સંતનો મહિમા હોય, ભગવાન સ્વામિનારાયણના શબ્દો, જેને ભગવાનનો મહિમા હોય, જેને ભગવાનના સંતનો મહિમા હોય, એનું કાળ, માયા અને કર્મ ત્રણેય ભેળા મળીને ખરાબ કરવા માટે એમ તો ખરાબ કરી શકે નહીં. અને જેને ભગવાનનો મહિમા નથી, જેને ભગવાનના સંતનો મહિમા નથી, ભગવાન શ્રી હરિ કે એનું અમે રૂડું કરવા જઈએ ને તો પણ અમે એનું રૂડું કરી શકીએ નહીં. ભગવાન કે અમે સારું ન કરી શકીએ. બાપ જેને મહિમા છે એનો બેડો પાર થાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.